બધાને મારા રામ રામ સીતારામ હર હર મહાદેવ। મિત્રો ફરીથી એકવાર નવા બ્લોગમાં તમારી સામે આવી ગયો છું। મિત્રો તમે મારી પાછળ જોઈ રહ્યા છો ગરવો ગિરનાર પર્વતની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ માતા પાર્વતીથી રિસાઈને કૈલાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા, ત્યારે માતા પાર્વતી શોકમાં પડી ગયા। દેવર્ષિ નારદજીએ કહ્યું કે હે માતા પાર્વતી, તમે વસ્ત્ર પથેશ્વર ક્ષેત્રે જાઓ, ત્યાં રેવતાચલ નામનો પર્વત આવેલો છે, ત્યાં જઈને ભગવાન શિવ માટે તપ અને સાધના કરો। ત્યારે માતા પાર્વતીએ 33 કરોડ દેવી દેવતાઓને લઈને રેવતાચલ પર્વત આવ્યો, જે આજનો ગિરનાર કહેવામાં આવ્યો છે। અહીંયા આવ્યા પછી માતા પાર્વતીએ ભગવાન શિવ માટે તપ અને સાધના કરી। ભગવાન શિવ માતા પાર્વતીના તપ સાધનાથી પ્રસન્ન થયા, પોતાનું મૃગ ચર્મ ફેંક્યું। આ રીતે ભગવાન શિવ અને મા પાર્વતીનું મિલન થયું। તો ચાલો મિત્રો આપણે ભગવાન શિવના દર્શન કરીએ, તમને પણ કરાવીએ અને બાજુમાં મૃગી કુંડ આવ્યો છે તેના પણ દર્શન કરીશું।
મિત્રો, તમે મારી પાછળ જોઈ રહ્યા છો મૃગીકુંડ. ઉજ્જૈનના રાજા ભોજ જેઓ ચંદ્રવંશી હતા, તેમણે મૃગીકુંડનું નિર્માણ કર્યું હતું. મહાશિવરાત્રિના મેળામાં સાધુ સંતો સિદ્ધ મહાત્માઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે. તેમાં ભગવાન શિવ પણ સાધુ સ્વરૂપમાં આવી શાહી સ્નાન કરી અને અદૃશ્ય થઈ જાય છે.